કોઈ પણ દોરો કે ધાગો ન દેખાય તેવું બ્લાઉઝની સિલાઈ કેવી રીતે કરવી। હેલો યુટ્યુબ ફેમિલી, કેમ છો? જો આજે હું તમને બતાવવા જઈ રહી છું કે બ્લાઉઝમાં એક પણ દોરો કે ધાગો ન બતાય અને અસ્તરને જોટિંગ કર્યા વગર જ આ બ્લાઉઝ આપણે બનાવવાનું છે। તો તેના માટે જો પહેલાં આપણે અસ્તર અને મેન કાપડને જો શોલ્ડરનો ભાગ છે ને તેની સાથે જોઈન્ટ કરી લઈશું। બંને ભાગને જોઈન્ટ કરી લઈશું અને વધારાનું જે કાપડ છે તે આપણે કટ કરી લઈશું અને કાપડ સરખું કરતા જઈશું અને જોઈન્ટ કરતા જઈશું। આમાં આપણે ખાલી આ જે શોલ્ડરનો ભાગ છે તે જ જોઈન્ટ કરવાનો છે, કટોરીનો કે તીરાનો ભાગ જોઈન્ટ કરવાનો નથી। તો જો સૌપ્રથમ આપણે કટોરી લઈ લઈશું અને જે આપણો તૈયાર શોલ્ડર કરીને રાખ્યો છે તે લઈ લઈશું અને જે આપણો કટોરીવાળો ભાગ છે તે તેના પર રાખીશું અને પહેલાં કાપડ અને પછી તૈયાર કરેલો આપણો ભાગ અને તેના પર આપણે અસ્તર રાખીશું અને એક એક સિલાઈ આપણે આખાઈમાં લગાવી લઈશું। આ આપણું અંડરગ્રાઉન્ડ બ્લાઉઝ છે, જેમાં કોઈ પણ દોરો કે ધાગો બહાર દેખાય નહીં અને આપણે એને ઇન્ટરલોક કરવાની પણ જરૂર પડે નહીં। તો જો એક સિલાઈ લગાવીને આપણે બ્લાઉઝ કમ્પ્લીટ થઈ ગયો છે અને હવે હું તમને ખોલીને બતાવું છું। હવે આવી રીતના આપણે ખોલી લેવાનું અને એક ધારી સિલાઈ અને આખા અસ્તરમાં એક એક સિલાઈ કરી અને અસ્તરને કાપડ સાથે જોઈન્ટ કરી લેવાનું। તો જો એક ધારી સિલાઈ લગાવી લીધી, હવે આપણે આખામાં સિલાઈ કરી અને અસ્તર અને મેન કાપડને જોઈન્ટ કરી લઈશું। અહીંયા મેં મેન કાપડ થોડુંક વધારે જ લીધું છે, જો કોઈ કાપડ આગું પાછું થાય તો આપણે વધારાનું કાપડ હોય તો તેમાં સરખું આવી રહે અને વધુ જે કાપડ છે તે આપણે હવે પછી કટ કરી લઈશું અને આવી જ રીતના આપણે આ બીજો ભાગ પણ તૈયાર કરવાનો છે। તો તેમાં પણ મેન કાપડ પહેલાં અને તેના પર આપણે તૈયાર કરેલો જે શોલ્ડર છે તે તીરો અને તેના પર જો હવે આપણે અસ્તરનો કટોરીનો ભાગ રાખી અને સિલાઈ આખાઈમાં કરી લઈશું। અને સિલાઈ થઈ ગયા પછી આને પણ આપણે ધારી સિલાઈ લગાવીશું અને આખાઈમાં અસ્તર સાથે જોઈન્ટ કરીશું અને વધુ કાપડ છે તે પછી આપણે સિલાઈ લગાવ્યા પછી આપણે કટ કરી લેવાનું છે। તો જો આપણા હવે બંને ભાગ બનીને તૈયાર થઈ ગયા છે। જે વધુ કાપડ છે તે હવે કટ કરી નાખ્યું અને આપણા બંને ભાગ બનીને તૈયાર થઈ ગયા છે, કોઈ પણ દોરો બહાર દેખાય નહીં તેવી રીતે। હવે જે આપણે કટોરીને આ વચ્ચેથી ફોલ્ડ કરવાની છે અને ત્યાંથી તમે તમારે જેવડી કટોરી જોઈતી હોય ને તેવી રીતની સિલાઈ લગાવી લેવાની। અહીંયા મારે 6ની કટોરી જોઈએ છે, મેં તે પ્રમાણે સિલાઈ લગાવી લીધી છે અને આને પણ હું તેના પર રાખી અને નિશાન જોઈ લઈશ કે તે બ્લાઉઝનું કેટલું માપ આવે છે। તો જો કટોરી પર બીજી કટોરી રાખી અને તેનું મેં માપ જોઈ લીધું, હવે હું તેની લંબાઈ જોઈ લઈશ એટલે ત્યાં લગન હું સિલાઈ લગાવી લઈશ। એટલે આપણી કટોરી પણ બંને સાઈડની બનીને તૈયાર છે। હવે આને આપણે અંડરગ્રાઉન્ડ બેલ્ટ લગાવવાના છે, તો તેના માટે હું કટોરીનો થોડોક ભાગ કટ કરી લઈશ અને બેલ્ટનું જે મેન કાપડ છે તે લઈશું અને તેના પર આપણો તૈયાર કટોરીનો જે ભાગ બનાવ્યો તે રાખીશું અને તેના પર આપણે આપણો જે બેલ્ટનો અસ્તર છે તે રાખીશું અને સિલાઈ લગાવતા જઈશું। કાપડ સરખું કરતા જઈશું અને સિલાઈ લગાવતા જઈશું। જો તમને આવી રીતે ન આવડે તો તમે મેન કાપડ અને કટોરીનો ભાગ જે બનાવેલો તૈયાર છે તેને પહેલાં એક સિલાઈ કરો અને બેલ્ટનું જે અસ્તર છે તે પછી જોઈન્ટ કરો તો પણ ચાલે। તો જો હવે ખોલી અને હું આખાઈમાં સિલાઈ લગાવી લઈશ અને કાપડ જે વધુ છે પછી તેને હું કટ કરી લઈશ। તો ચારેય બાજુ હું એક એક સિલાઈ લગાવી લઈશ।
બેલ્ટની ઉપર સાઈડ એક ધારી સિલાઈ અને ત્રણેય બાજુ આપણે અસ્તરને મેન કાપડ સાથે જોટિંગ કરી લઈશું. અને વચનું કાપડ પછી આપણે કટ કરી લઈશું. એટલે આપણો આ એક ભાગ આગળનો બનીને તૈયાર થઈ ગયો છે. આવી જ રીતના હું બીજો ભાગ પણ બનાવીને તૈયાર કરી લઈશ. તેના માટે પણ હું પહેલાં જે કટોરીનો ભાગ છે તે લઈશ અને તેને કટોરીને સહેજ કટ કરી લઈશ અને જે મેન કાપડ છે તે રાખીશું અને તેના પર આપણે તૈયાર કરેલો કટોરીનો ભાગ રાખીશું અને અસ્તરનું જે બેલ્ટ છે તે રાખીશું અને સિલાઈ લગાવતા જઈશું. જો તમને આ વિડીયો ગમ્યો હોય તો લાઈક કરજો, શેર કરજો અને ચેનલમાં જો નવા હોય ને તો ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો, જેથી હું કોઈ પણ આવા નવા વિડીયો નાખું ને તો તમારા સુધી પહેલાં પહોંચે. ને આપણે આ અંડરગ્રાઉન્ડ બ્લાઉઝ બનાવી રહ્યા છીએ. તો જો હવે આપણો બીજો ભાગ પણ બનીને તૈયાર થઈ ગયો છે. આને પણ આપણે વધુ જે કાપડ છે તે કટ કરી લઈશું. હવે આપણા બંને ભાગ બનીને તૈયાર થઈ ગયા છે. હવે હવે આવી રીતના રાખી અને આપણે બંને ભાગને એક સરખા રાખી અને પછી આપણે ચેક કરી લઈશું કે તેમાં કોઈ પણ જો નાનો મોટો ભાગ ઉપર નીચે થતો હોય કટોરીએથી બંને સાંધા મેળવીને તો તે સહેજ આગળ પાછું કટ કરી લેવાનું. તો મારે નથી થતું. તમને વિડીયો કેવો લાગ્યો તે કોમેન્ટમાં મને જરૂર જણાવજો. એક પણ દોરો ન દેખાય તેવું બ્લાઉઝ.